તો નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં આવી ગઈ છે। નીટ કૌભાંડ મામલે વધુ વિગતો સામે આવી છે। સીબીઆઈ હવે એક્શન મોડમાં આવી છે। ગુજરાતમાં 4 સ્થળો પર સીબીઆઈની તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે તો 4 જિલ્લાના 7 લોકેશન પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં તપાસ સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો સીબીઆઈ તપાસમાં કેટલાક પુરાવા મળવાની પણ શક્યતાઓ કરવામાં આવી રહી છે। જલારામ સ્કૂલના સંચાલકના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું અને આણંદમાં જલારામ સ્કૂલના સંચાલક રહે છે, ત્યારે સંચાલક દીક્ષિત પટેલના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું। તો નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શનમાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં આવ્યું છે અને જલારામ સ્કૂલના સંચાલકના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નીટ પેપર લીક કૌભાંડ છે તે કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ સેન્ટ્રલ એજન્સીઓ પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર કૌભાંડને લઈને જે તપાસ છે તે તપાસની અંદર જોડાઈ હતી, જેમાં સીબીઆઈએ ગુજરાતના જે 7 અલગ જે જગ્યાઓ છે ત્યાં આગળ જે તપાસ છે તે તપાસ હાથ ધરી છે। જો વાત કરવામાં આવે તો આણંદ, ખેડા અને અમદાવાદ સહિતના જે લોકેશનો છે તે લોકેશન ઉપર અત્યારે હાલ જે સીબીઆઈની ટીમ છે તે સીબીઆઈની ટીમ દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો અગાઉ પણ સીબીઆઈની ટીમ દ્વારા ગોધરામાં પણ જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને જે પ્રમાણે જે પેપર લીક કૌભાંડ છે તે પેપર લીક કૌભાંડમાં ગોધરામાંથી પણ ઘણા લોકોને જે ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારથી જ જ્યારે ગુજરાતની અલગ જે 7 લોકેશનો છે તે 7 લોકેશનોની અંદર હાલમાં તો સીબીઆઈના અધિકારીઓ દ્વારા જે સમગ્ર જે નીટ પેપર લીક થયું હતું તે કૌભાંડ મામલે હાલમાં જે તપાસ છે તપાસ ચાલી રહી છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે નીટનું પેપર લીક કૌભાંડ છે તેમાં ગુજરાતના જે અલગ જે બીજા પણ રાજ્યો છે તેની અંદર પણ જે તપાસ છે તપાસ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે આણંદ, ખેડા અને અમદાવાદ સહિતના જે અલગ જે જગ્યાઓ છે તે જગ્યાની અંદર 7 જેટલી જે ટીમો છે તે 7 જેટલી જે ટીમો બનાવવામાં આવી છે અને સાથે જ જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જી રવિ, નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં આવી છે, ત્યારે અન્ય અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? હા, બિલકુલથી હાલમાં તો સીબીઆઈ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે કે કોણ જે સમગ્ર જે પેપર લીક કૌભાંડમાં કોણ સામેલ હતું અને ક્યાંથી પેપર છે તે પેપર લીક થયું હતું અને સાથે જ જે એવિડન્સ છે એટલે કે ડિજિટલ એવિડન્સ અને સાથે જ જે દસ્તાવેજી પુરાવા છે તે પુરાવા એકત્ર કરવાનું જે કાર્ય છે તે અત્યારે હાલ સીબીઆઈની ટીમ છે તે સીબીઆઈની ટીમ કરી રહી છે। સીબીઆઈ તપાસમાં કેટલાક પુરાવા મળવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ સાથે જ ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી છે। ગુજરાતના 4 સ્થળો પર સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે। નીટ કૌભાંડ મામલે મોટી વિગતો સામે આવી રહી છે। સીબીઆઈ હવે એક્શન મોડમાં આવી છે, ત્યારે જલારામ સ્કૂલના સંચાલકના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અને આ જલારામ સ્કૂલના સંચાલક જેઓ આણંદ ખાતે રહે છે તેમના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। તો સંચાલક દીક્ષિત પટેલના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે નીટ કૌભાંડના મામલે। નીટ કૌભાંડના મામલે સીબીઆઈ એક્શન મોડમાં આવી છે અને ગુજરાતના 4 સ્થળો પર સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે અને 4 જિલ્લાના અલગ 7 લોકેશન પર સીબીઆઈએ પોતાનું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। તો આ 4 જિલ્લાઓમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદનો સમાવેશ થાય છે, ત્યારે જલારામ સ્કૂલના સંચાલક જેઓ આણંદમાં રહે છે તેવા દીક્ષિત પટેલના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। નીટ કૌભાંડના મામલે વિગતો સામે આવી રહી છે। સીબીઆઈ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતમાં 4 સ્થળો પર સીબીઆઈએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે, ત્યારે 4 જિલ્લાના અલગ 7 લોકેશન પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। તો ગોધરા, ખેડા, આણંદ, અમદાવાદમાં પણ તપાસ કરવામાં આવી છે। આ સાથે જ સીબીઆઈ તપાસમાં કેટલાક પુરાવા મળવાની શક્યતાઓ પણ રહેલી છે। તો જલારામ સ્કૂલના સંચાલક જેઓ આણંદ ખાતે રહે છે તેમના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચી ગયું છે। જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે નીટ કૌભાંડના મામલે। નીટ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે હવે સીબીઆઈ એક્શન મોડમાં આવી ગઈ છે। તો ગુજરાતમાં 4 સ્થળો પર સીબીઆઈએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે અને 4 જિલ્લાના
અલગ અલગ 7 લોકેશન પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.